નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શ્લોક 41 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. શ્લોક 41માં એ વાત આવી કે આત્માના વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી શાંત થાય છે. ભ્રમને કારણે, મિથ્યા માન્યતાને કારણે, આત્મા અને વિશે ઊંધી માન્યતાને કારણે દુઃખ છે અને એ દુઃખ આત્મજ્ઞાનથી દૂર થાય છે. એટલે કે ભેદ જ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં આવે તો એ આત્માના વિભ્રમથી થયેલું દુઃખ દૂર થાય છે. ભેદ જ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપની જે પ્રાપ્તિ કરતા નથી અને એ સિવાય ગમે તેવું તપ કરે, ઉત્કૃષ્ટ દુર્ધર તપ કરે, છતાં પણ તે નિર્વાણને પ્રાપ્ત કરતા નથી. અહીંયા દુઃખ દૂર કરવાના ઉપાય તરીકે આત્મજ્ઞાનની વાત લીધી. અને આત્મજ્ઞાન એટલે માત્ર દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા માહિતીરૂપ આત્મજ્ઞાન, એ આત્મજ્ઞાન નહીં, પરંતુ સ્વાનુભૂતિપૂર્વક આત્માનું જ્ઞાન થાય તેને આત્મજ્ઞાન કહ્યું છે. અને એવું આત્મજ્ઞાન થયા પછીથી વિભ્રમ દૂર થાય છે. આત્માને વિશે જે ઊંધી માન્યતા, શરીર સાથે આત્માને સ્વીકારવો, શરીર રૂપે આત્માને સ્વીકારવો, અથવા તો પર પદાર્થમાં મારાપણાનો ભાવ, આ બધો જે વિભ્રમ છે તે આત્મજ્ઞાન થયા પછીથી દૂર થાય છે. સ્વાનુભૂતિપૂર્વક આત્માનું જ્ઞાન થયું છે એટલે કે આત્મા કેવો છે તે અનુભવમાં આવ્યો છે. એટલે બીજા બધા પદાર્થોથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન સતત વર્તે છે. અને પર પદાર્થોમાં હવે એકત્વ મમત્વ રહ્યું નથી, એટલે એને હવે દુઃખ થતું નથી. પર પદાર્થોમાં એકત્વ મમત્વને કારણે એના વિયોગ થવાથી, એટલે કે જેમાં ઈષ્ટપણું માન્યું હતું, જે દ્વારા લાભ માન્યો હતો, એવા પર પદાર્થોનો વિયોગ થવાથી અથવા તો એની ઈચ્છા કરી અને ન મળતા એને દુઃખ થતું હતું. પરંતુ હવે જ્યારે આત્માનું ભાન અને જ્ઞાન થયું છે તો એ પર પદાર્થોમાં પોતાને કાંઈ રસ પડતો નથી, એની રુચિ થતી નથી. એટલે એનો વિયોગ થાય તો પણ એને દુઃખ થતું નથી. શરીરમાં એકત્વ બુદ્ધિ હતી અને શરીર રૂપે જ પોતે પોતાને માનતો હતો, તેથી એને શરીરમાં આવી પડેલી ઉપાધિ, શરીરમાં અસાતા વેદનીય કર્મના ઉદયથી આવી પડેલી જે પ્રતિકૂળ દશા, એને એ પોતાની માનતો હતો, એટલે એને દુઃખ થતું હતું. હવે જ્યારે એને સમજાયું છે, અનુભવ સહિત સમજાયું છે કે પોતે આ શરીરથી જુદો છે, એટલે શરીરમાં અસાતા વેદનીય કર્મના ઉદયને કારણે ઘણી પીડા હોય અને એ પીડાનું વેદન પણ હોય, તે છતાંય એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે છે. એટલે એ આત્મજ્ઞાનની સમ્યક દ્રષ્ટિ દુઃખી થતો નથી. આનાથી વિરુદ્ધ જેને આત્મજ્ઞાન નથી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો જે પુરુષાર્થ કરતો જ નથી
અને એને બદલે અનેક પ્રકારે બાહ્યમાં એ તપ કરે છે, ઉપવાસ આદિ કરે છે, કઠિન તપ કરે છે. અહીંયા શબ્દ છે ઉત્કૃષ્ટ દુર્ધર તપ, એટલે એવા તપ કરે છે, બહુ કઠિન તપ કરે છે. તે છતાંય એ જીવ નિર્વાણને પ્રાપ્ત કરતો નથી, એટલે કે એને મુક્તિની દશા પ્રાપ્ત થતી નથી, શાશ્વત સુખની દશા એને પ્રાપ્ત થતી નથી. જ્યારે પેલો આત્મજ્ઞાની છે એને દુઃખ ચાલ્યા જાય છે, એને શાંતિનો અનુભવ થાય છે અને આગળ વધીને સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે, તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને નિર્વાણને પ્રાપ્ત કરે છે. એટલે આ બધી વાત અહીંયા આચાર્ય ભગવાને દુઃખ શેનાથી થાય છે અને દુઃખ કઈ રીતે દૂર થાય, અને એ સિવાય બીજી વાત કે આત્મજ્ઞાન વિના દુઃખ દૂર નથી થતું, અને જે લોકો આત્મજ્ઞાન નથી કરતા એ લોકો બીજા અનેક ઉપાયો કરે તપ આદિના, તે છતાંય નિર્વાણને પ્રાપ્ત કરતા નથી, એમ કરી અને વાત સમજાવવામાં આવી. આ શ્લોક એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને વિશેષ આપણે કર્યા છે. એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ શ્લોક ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શેષ અંશો આજે આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 174 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફની અંદર મધ્યમાં ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે, ત્યાં ગુરુદેવ સમજાવે છે કે જીવ અજ્ઞાનવશ એમ માને છે કે પોતાને દુઃખનું કારણ આ કર્મના ઉદયો છે. કર્મના ઉદયો છે એને કારણે જીવ પોતે માને છે કે દુઃખી થાય છે. પોતાનો કોઈ દોષ નથી, પણ કર્મના ઉદય એવા આવ્યા એટલે પોતે દુઃખી થાય છે, એવી એની ઊંધી માન્યતા છે. તો એ વાતને અહીંયા ગુરુદેવે વિસ્તારપૂર્વક સમજાવી છે કે અજ્ઞાની કર્મનો વાંક જ કાઢે છે કે કર્મ દુઃખ આપે છે. પોતાનો વાંક એ બીજા ઉપર ઢોળે છે, એટલે કે ખરેખર તો એનો પોતાનો દોષ છે, પોતે પોતાના અપરાધને કારણે દુઃખી થાય છે. કર્મના ઉદય જીવને દુઃખી કે સુખી કરી શકે નહીં. કર્મના ઉદય તે કર્મના ઉદયમાં રહ્યા અને એનાથી આ જીવ, આ આત્મા ભિન્ન છે, જુદો છે, અને જેને સ્વાનુભૂતિપૂર્વક એવો આત્માનો અનુભવ થયો છે એને તો એ સહજ છે, એને તો એવું ભેદ જ્ઞાન સતત વર્તે છે. એટલે કર્મના ઉદય સાથે જોડાવાથી, વિભાવ ભાવે થવાથી સુખ દુઃખની કલ્પનામાં જીવ રાચી રહે છે. એ વાત સમ્યક દ્રષ્ટિને નથી. એટલે દુઃખનું મૂળ કારણ તો એનો પોતાનો દોષ છે, એમ ગુરુદેવે સમજાવ્યું. પોતાનો વાંક એ બીજા ઉપર ઢોળે છે અને તે અનીતિ છે. તે જૈન નીતિને જાણતો નથી. આ અજ્ઞાની પોતાની ભૂલથી દુઃખી થાય છે અને પાછો એમ કહે છે કે કર્મના ઉદયને કારણે પોતે દુઃખી થાય છે, કર્મ પોતાને દુઃખ આપે છે. તો ગુરુદેવ કહે છે કે આ તો અનીતિ છે, આ જૈન નીતિ નથી. જૈન નીતિને એ જાણતો નથી. જો જૈન ધર્મ જાણે, જીનેશ્વર કથિત ધર્મની એને સાચી શ્રદ્ધા હોય, તો આવી અનીતિ સંભવે નહીં. કેવી અનીતિ? કે પોતાનો વાંક છે અને એ વાંક એ બીજા ઉપર ઢોળે છે, દોષ બીજાને આપે છે. પોતાના દોષને કારણે એ દુઃખી થાય છે અને દુઃખનું કારણ એ જળ કર્મ ઉપર ઢોળે છે. તો એને અહીંયા ગુરુદેવે અનીતિ કહી. એ નીતિ નથી. જૈન નીતિને એ જાણતો નથી. કેટલાય લોકો પોતાની જાતને જૈન કહેવડાવે છે. એ બધાની આવી જ માન્યતા છે
કે પોતાને દુઃખ થાય છે તો એનું કારણ કર્મના ઉદય છે, પોતાને સુખ થાય છે તો એનું કારણ પણ કર્મના ઉદય છે. કર્મના ઉદય પ્રમાણે જીવ સુખી દુઃખી થાય છે. આવી ઊંધી માન્યતા મોટાભાગના પોતાની જાતને જે જૈન કેવડાવે છે એમને છે. એ ઊંધી માન્યતાનું કારણ એટલું જ છે કે શાસ્ત્રનો અભ્યાસ નથી, વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા નથી. કર્મના ઉદય વખતે પણ આત્મા એ કર્મથી, એના ઉદયથી જુદો છે, ભિન્ન છે. કર્મના આવરણો છે તે છતાંય આત્મા છે એ પોતાના સામર્થ્ય સહિત જ છે. એનું સામર્થ્ય ક્યાંય કોઈ રીતે ચાલ્યું જતું નથી. કર્મના ઉદય છે, 4 ઘાતી કર્મના ઉદય છે એટલે એના આત્મ સ્વભાવનો ઘાત થઈ જાય એવું એ માને, પણ એ મિથ્યા માન્યતા છે. વાસ્તવમાં એમ થતું નથી. જીવનો પુરુષાર્થ નથી, પ્રમાદ છે. માટે એ પોતાના જેવા સ્વભાવ છે એવા સ્વભાવને પ્રગટ કરી શકતો નથી, પોતાના જ્ઞાન સ્વભાવને એ પ્રગટ કરી શકતો નથી. પણ કર્મ એને કાંઈ એમ થવા દેતા નથી. એમ નથી. જો એમ હોય તો મોહનીય કર્મનો ઉદય વર્તતો હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, એ જીવ ક્યારેય સમ્યક દ્રષ્ટિ થઈ શકે નહીં. ખરેખર તો જેટલા સમ્યક દર્શન પ્રગટ કરીને કેવળ જ્ઞાન પામ્યા છે, મુક્તિ પામ્યા છે, અને બીજાઓ એ જ માર્ગમાં છે, સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, એ બધા પૂર્વે મિથ્યા દ્રષ્ટિ હતા. એ બધાને મોહનીય કર્મનો ઉદય વર્તતો જ હતો. એમને બધાને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ઉદય પણ વર્તતા જ હતા. એટલે કે 4 ઘાતી કર્મની પ્રકૃતિ ઉદયમાં હતી જ, છતાંય એમણે એ બધું પ્રાપ્ત કરી લીધું. એટલે ગુરુદેવ એમ કહે છે કે ભાઈ, કર્મના ઉદય ભલે રહ્યા, તે છતાંય એ તને કાંઈ નડતા નથી. એટલે એ વાતનો જ્યારે વિચાર કરીએ છીએ તો અહીંયા પણ એ વાત જ છે કે કર્મ એને દુઃખી કે સુખી કાંઈ કરતું નથી. જીવ પોતે પોતાની ભૂલથી દુઃખી થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે પોતાનો વાંક બીજા ઉપર ઢોળે છે, અને આ તો અનીતિ કહેવાય. એ જૈન નીતિને જાણતો નથી. જો જીન ધર્મ જાણે તો આવી અનીતિ સંભવે નહીં. જીનેશ્વર કથિત માર્ગને એ અપનાવે, પ્રભુની આજ્ઞા અને આમન્યામાં રહે, જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને શાંત ચિત્તે સાંભળે, સ્વીકારે, તો આવી અનીતિ સંભવે નહીં. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત શ્રી ટોડરમલજીએ એ વાત લીધી છે કે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ જીવનો જ દોષ છે. તત્વ નિર્ણય કરવામાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લગાવતો નથી એ જીવનો પોતાનો દોષ છે. જીવ પોતે તો મહંત રહેવા ઈચ્છે છે. જીવ પોતે તો મોટો મહંત રહેવા ઈચ્છે છે, અને પોતાનો દોષ કર્મ આદિકમાં લગાવે છે. એટલે પોતાનો તો કાંઈ દોષ નથી. દુઃખી થાય છે તો કર્મ એને દુઃખી કરે છે. પણ જીન આજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં. જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે જીવ છે તે જ જૈન છે, અને એ જૈનને આવી ઊંધી માન્યતા હોય નહીં કે કર્મને કારણે પોતે દુઃખી થાય છે, એમ એને હોય નહીં. આવી અનીતિ એને સંભવે નહીં. એટલે કે જે પોતાનો દોષ કર્મ પર ઢોળે છે તે જીવ જીન આજ્ઞાથી બહાર છે. ગુરુદેવ આગળ સમજાવતા કહે છે કે આત્મ સ્વરૂપના જ્ઞાન વગર પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, પરમાત્મા સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એવા પોતાના સ્વરૂપના જ્ઞાન વગર
તેમાં એકાગ્રતા રૂપ તપ હોઈ શકે નહીં. આત્મ સ્વરૂપના જ્ઞાન વગર આત્મામાં એકાગ્રતા રૂપ તપ હોય જ નહીં. આત્મજ્ઞાન વગર હઠ કરીને એ વ્રત ધારણ કરે અથવા તો તપ કરવા માગે તો એને એમાં એકલું કષ્ટ છે. એટલે એને એ વ્રત તપ જે છે એ અઘરા પણ લાગે અને કષ્ટદાયી પણ લાગે. અને એવું કષ્ટદાયી લાગે છે એટલે બીજાઓને પણ એમ લાગે છે કે ઓહો આમણે કંઈક કર્યું. બહારમાં એને કષ્ટદાયી લાગે છે અને બીજાઓ અજ્ઞાનીઓને પણ એમ જ લાગે છે. આત્મજ્ઞાન જેને છે અને એ તપ કરે છે, એ વ્રત ધારણ કરે છે, તો એને વ્રત તપમાં કંઈ કષ્ટ લાગતું નથી કે દુઃખ લાગતું નથી, કોઈ પ્રતિકૂળતા જણાતી નથી. પરંતુ એનાથી વિપરીત એને તો શાંતિનો અનુભવ થાય છે. એને તો એમાં શાંતિનો અનુભવ થાય છે. એને તો એ વ્રત અને તપ બધું સહજ હોય છે. કેમ કે એને આત્મજ્ઞાન છે, પોતે એ બધાથી જુદો છે, શરીરથી જુદો છે, સંયોગોથી જુદો છે. એવું સતત ભેદ જ્ઞાન વર્ત્યા કરે છે. એટલે જે વસ્તુ પોતાની નથી, જે વસ્તુ પોતામાં પહોંચતી નથી, પોતા સુધી પહોંચતી નથી કે પોતે એના સુધી પહોંચતો નથી, એવા બધા જ પરપદાર્થો અને આ શરીર એનાથી પોતે ભિન્ન છે એવું એ સતત જાણે છે. અને પોતાનું જેવું સ્વરૂપ છે એ અનુભવમાં આવ્યું છે એટલે દ્રષ્ટિ ત્યાં જ રહે છે. બે વાત સાથે છે. સહાનુભૂતિ થઈ છે એટલે પોતે પોતાને અનુભવી ચૂક્યો છે. પોતાના સ્વરૂપનો એને અનુભવ છે એટલે પોતાના સ્વરૂપને જાણે છે. એટલે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે પણ એક વખત અનુભવ થયો છે એટલે એ તો જાણે છે કે પોતે કોણ છે. એ તો જાણે જ છે કે પોતે કોણ છે. એટલે પોતા તરફ જ દ્રષ્ટિ રહે છે. અને સાથે સાથે આ બીજા બધાથી પોતે જુદો છે. એટલે આ બીજા બધા પોતાને કાંઈ કરતા નથી. પોતે બીજાની અંદર કાંઈ કરતો નથી. બીજા એટલે બધા પરપદાર્થો વગેરે સંયોગે કરીને મળેલી ચીજ વસ્તુ અને આ શરીર, એ બધામાં પોતે કાંઈ કરતો નથી. અને એ બધા પોતાની અંદર એટલે કે આત્માની અંદર કાંઈ કરતા નથી. એ બે વાત એને સાથે જ છે. એટલે પછી એ બધા પરપદાર્થોથી એને ઉદાસીનતા વર્તે છે. એમાં ઈષ્ટ અનિષ્ટપણું પણ એને લાગતું નથી. એટલે એ તો ક્યારેય દુઃખી થતો જ નથી. આત્મજ્ઞાન થતાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને ખરેખર વાસ્તવમાં દુઃખ હોતું નથી. પણ એવું આત્મજ્ઞાન થયું નથી, આત્માનું ભાન નથી, અને તે છતાં પણ જો એ વ્રત કે તપ કરે છે તો શરીરમાં પોતાપણાની બુદ્ધિને કારણે શરીરમાં જ્યારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એને એમ થાય છે કે પોતે ખોરાક લેતો નથી. વાસ્તવમાં તો ખોરાક એ પણ પૂતગળ છે, શરીર પણ પૂતગળ છે. ખોરાકનો અને શરીરનો સંયોગ ન થાય એમાં આત્માને કાંઈ નથી. પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એ હઠપૂર્વક જ્યારે તપ કરે છે, વ્રત ધારણ કરે છે અને ઉપવાસ આદિ કરે છે, તો એમાં શરીર સાથેની જે કંઈ ક્રિયા થઈ રહી છે એ બધી ક્રિયામાં એ પોતાપણું માને છે. એટલે એને એમ થાય છે કે આ વ્રતને લીધે થઈને શરીરને આટલું કષ્ટ ભોગવવું પડે છે, એવું એને થાય છે. કેમ કે શરીર સાથે એને એકત્વ છે ને, એટલે એને એમ થાય છે કે મને આ કષ્ટ પડે છે, આ ખાધા વગર રહેવું પડ્યું એ મને કષ્ટ થયું, એમ એ માને છે. એટલે ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે આત્મ સ્વરૂપના જ્ઞાન વગર પહેલી વાત તો એ છે કે એમાં એકાગ્રતા રૂપ તપ થતું જ નથી. કેમ કે સાચું તપ જે છે એ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ તપ છે. અને એ વખતે બાહ્યમાં ઉપવાસ વગેરે થાય છે તો થાય છે. એટલે આત્મ સ્વરૂપના જ્ઞાન વગર એવું નિશ્ચયથી આત્માના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ તપ તો હોય જ નહીં. અને છતાંય
જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન ભાન નથી એવો આત્માના જ્ઞાન વગરનું કોઈ હઠથી વ્રત તપ કરવા માંગે તો તેમાં એકલું કષ્ટ છે. ભલે શુભરાગથી કરે તો પણ તેમાં કેવળ કષ્ટ છે. આત્માની શાંતિ તેમાં જરા પણ નથી. દુઃખનું કારણ તો આત્મવિભ્રમ છે. આત્માને વિશે જે ભ્રમ વર્તે છે, આત્માના સ્વરૂપને વિશે જે એનો ભ્રમ છે એ જ દુઃખનું કારણ છે. અને એ ભ્રમણા ટાળ્યા વગર દુઃખ ટળે જ નહીં. એટલે આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન ભાન થાય નહીં ત્યાં સુધી વિભ્રમ જાય નહીં, અને વિભ્રમ જાય નહીં ત્યાં સુધી એને શાંતિ થાય નહીં, દુઃખ ટળે નહીં. આનંદનું વેદન તે જ દુઃખના અભાવની રીત છે. આનંદનું વેદન એટલે કે આત્મામાંથી આવતા આનંદનું વેદન, સ્વરૂપમાંથી જે આનંદ, શાંતિ, સુખની પ્રાપ્તિ થાય છે એની વાત કરી છે. આનંદનું વેદન એટલે આત્મામાંથી આવતા આનંદના વેદનની વાત છે. અતિન્દ્રિય આનંદનું વેદન, ઇન્દ્રિયો વિના જે આનંદનો અનુભવ થાય છે એવા આનંદના વેદન વિના દુઃખ દૂર થતું નથી, દુઃખનો અભાવ થતો નથી. એટલે બીજી રીતે કહીએ તો જે સમ્યક દર્શનપૂર્વક પોતાના સ્વભાવમાં એકાગ્રતા કરે છે એને આનંદનું વેદન છે. એટલે એ જ દુઃખના અભાવની રીત છે. એ રીતે જ દુઃખનો અભાવ થાય છે. જે તપમાં આત્માના આનંદનું વેદન નથી, જે તપમાં આનંદનું વેદન નથી, આત્મામાંથી આવતા આનંદનું વેદન નથી, તેમાં કષ્ટ જ હોય છે. એટલે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીને એ તપ કરે છે તો એમાં એને કષ્ટ છે, કેમ કે એ આત્માને તો જાણતો નથી. એટલે આત્મામાંથી આવતા આનંદનું વેદન તો એને છે નહીં. બાહ્યમાં ગમે તેટલા શુભભાવપૂર્વક એ તપ કરે પણ તેથી એને આત્મામાંથી આવતા આનંદની અનુભૂતિ થતી નથી. એ પરલક્ષ્ય રહ્યો છે, એને શુભભાવ છે, અને એ જે તપ કરે છે એ બધામાં એને કષ્ટ જ છે, કેમ કે એને આનંદનું વેદન તો છે નહીં. આત્મજ્ઞાન વિના આનંદનું વેદન ક્યાંથી હોય? એટલે આત્મજ્ઞાન વિના જે તપ વગેરે કરે છે એમાં ગુરુદેવ કહે છે કે એને કષ્ટ છે, પણ આત્માના આનંદનું વેદન નથી. આગળ કહે છે, આત્મજ્ઞાન વગર રાગ આદિ ખરેખર ઘટે જ નહીં. આત્મજ્ઞાન વગર રાગ આદિ ઘટે જ નહીં એ વાત તો પહેલા પણ આવી ગઈ. પહેલા આત્મજ્ઞાન કરે પછી તેમાં લીનતા વડે રાગાદિ ઘટતા વ્રત તપ અને મુનિ દશા થાય છે. સમ્યક દર્શન વિના સાચા વ્રત તપ હોતા નથી. સ્વરૂપમાં એકાગ્રતા અને લીનતા સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને એવું કાંઈ હોતું નથી. એટલે સમ્યક દર્શન વિના સાચા વ્રત તપ પણ નથી, સ્વરૂપને વિશે લીનતા પણ નથી, એવી એકાગ્રતા થતી જ નથી જે મુનિ દશામાં હોય છે. અને એવી જેને સ્વરૂપને વિશે એકાગ્રતા થાય છે એ જ સાચા વ્રત તપ ધારણ કરે છે, એ એને સહજ હોય છે. સમ્યક દર્શન થયું, અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણસ્થાનની દશા છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહ્યા કરે છે. એટલે જગતના પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે, અને એમ જ્ઞાનપૂર્વકનો એને વૈરાગ્ય છે. એટલે એ પછી દીક્ષા લે છે. દીક્ષા નથી લેતો તો એ પાંચમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. એટલે દેશવીરતી થાય છે. એ વ્રત તપ અંગીકાર કરે છે, શ્રાવકના વ્રત તપ અંગીકાર કરે છે. વધારે સ્થિરતા એકાગ્રતા કરતો જાય છે એમ એને હવે જગતના બધા જ પદાર્થો પ્રત્યે ખૂબ ખૂબ વૈરાગ્યનો ભાવ વર્તે છે, ઉદાસીનતાનો ભાવ વર્તે છે. પોતાના સ્વરૂપને વિશે એને ખૂબ એકાગ્રતા થાય છે. એટલે એ બધું છોડીને નિર્ગ્રંથ મુનિ થઈ જાય છે.
એટલે અહીંયા કહે છે કે પહેલા આત્મજ્ઞાન કરે, પછી તેમાં લીનતા વડે રાગાદિક ઘટતા વ્રત, તપ અને મુનિ દશા થાય છે. આ ક્રમ છે, આ જ રીતે હોય છે. પંડિત ટોડરમલજી પણ કહે છે કે જીનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલા સમ્યક્ત્વ હોય, પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ તો સ્વ પરનું શ્રદ્ધાન થતા થાય છે, તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતા થાય છે. માટે પહેલા દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી, આત્માનું શ્રદ્ધાન કરી, આત્માનો અનુભવ કરી સમ્યક દ્રષ્ટિ થાય, અને પછી ચરણાનુયોગ અનુસાર વ્રત આદિ ધારણ કરી અને વ્રતી થાય. જીવને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જ્યાં સુધી લક્ષમાં ન આવે, જીવને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જ્યાં સુધી લક્ષમાં ના આવે ત્યાં સુધી પરભાવોમાંથી આત્મબુદ્ધિ છૂટે નહીં. વિભાવ ભાવે તો સમ્યક દ્રષ્ટિ પણ થાય છે, પણ એમાં એને આત્મબુદ્ધિ નથી. શુભાશુભ ભાવે તો સમ્યક દ્રષ્ટિ થાય. ચોથા ગુણસ્થાનની દશાવાળા અને પાંચમા ગુણસ્થાનની દશાવાળાને પણ શુભાશુભ ભાવ તો હોય છે ને. અરે છઠ્ઠા ગુણસ્થાને મુનિ છે એને પણ શુભ ભાવ તો હોય છે ને. એટલે બધા તો પરભાવ તો છે જ ને, પરના લક્ષ્ય થયેલા ભાવ તો છે ને. પણ ફેર કેટલો છે, મિથ્યા દ્રષ્ટિને એ ભાવ પોતાના લાગે છે, જ્યારે આ સમ્યક દ્રષ્ટિ છે એ ચોથા ગુણસ્થાને હોય, પાંચમા ગુણસ્થાને હોય કે છઠ્ઠા ગુણસ્થાને હોય, એને એ ભાવ પોતાના લાગતા નથી. એટલે એમાં એને આત્મબુદ્ધિ નથી. એવા ભાવ આવ્યા છે, શુભ કે અશુભ ભાવ થયા છે, તો પણ એ એનાથી જુદો છે એમ એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. જ્યાં સુધી જીવને એવું પોતાનું અનુભવ સહિત વાસ્તવિક સ્વરૂપ સમજાય નહીં, જણાય નહીં, અનુભવાય નહીં, ત્યાં સુધી એને પરભાવમાં આત્મબુદ્ધિ રહે ને રહે જ. પરભાવમાંથી આત્મબુદ્ધિ એને છૂટે જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે જીવને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જ્યાં સુધી લક્ષમાં ન આવે ત્યાં સુધી પરભાવોમાંથી આત્મબુદ્ધિ છૂટે નહીં. એટલે રાગાદિ પરભાવના વેદનમાં અટકીને આટલો જ હું, એટલે કે જે શુભ કે અશુભ ભાવે થાય છે એટલો એવો જ હું, એવા અશુદ્ધ ભાવે એ પોતે પોતાને માને જાણે છે. રાગાદિ પરભાવના વેદનમાં અટકીને આટલો જ હું, અથવા તો દેહમાં આત્મબુદ્ધિ છે તો દેહ આદિની ક્રિયા તે જ હું, દેહ રૂપે જ હું, અને દેહની બધી ક્રિયા તે મારી, એટલે કે દેહથી જુદો પોતાને કલ્પી શકતો નથી. એટલે દેહ આદિની ક્રિયા તે જ હું. આજે શ્વાસ ચાલે છે તે હું, આ 10 પ્રકારના જળ પ્રાણ છે તે હું. એ સિવાય બીજી રીતે પોતાનું અસ્તિત્વ એ માનતો જ નથી. એટલે એવી આત્મભ્રમણાથી પરભાવોમાં જ લીન થઈને જીવ મહાદુઃખ વેદી રહ્યો છે. અનાદિનું આમ જ ચાલી રહ્યું છે. આ આત્મભ્રમણા જ મહાદુઃખનું મૂળિયું છે. એ વાત જ્યાં સુધી ખ્યાલમાં ના આવે ત્યાં સુધી આત્મજ્ઞાનનો સાચો પુરુષાર્થ જાગે નહીં. મહાદુઃખનું મૂળ કારણ આત્મભ્રમણા છે. આત્માના સ્વરૂપને નથી જાણ્યું એટલે દુઃખ છે. એ વાત જ્યાં સુધી એને ખ્યાલમાં ના આવે ત્યાં સુધી એને આત્મજ્ઞાનનો સાચો પુરુષાર્થ જાગે નહીં. કૃપાળુદેવે પણ કહ્યું છે ને, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સ્વરૂપને નથી સમજ્યો માટે દુઃખને પામ્યો છે. સ્વરૂપને નથી સમજ્યો, પોતાના સ્વરૂપને નથી સમજ્યો માટે દુઃખ પામ્યો છે. આત્મભ્રમણામાં જ રહ્યો છે અને એટલે જ દુઃખ પામ્યો છે. એટલે આત્મસિદ્ધિની પહેલી જ
ગાથામાં પહેલી જ લીટીની અંદર આ વાત તો એમણે કરી દીધી. ત્યાંથી તો આત્મસિદ્ધિની શરૂઆત જ કરી. દુઃખનું કારણ શું છે? પોતાના સ્વરૂપનો અનુભવ નથી થયો, એ જ દુઃખનું કારણ છે. અહીંયા પણ એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે આ આત્મભ્રમણા જ મહાદુઃખનું મૂળિયું છે. એ વાત પહેલા તો એને બેસવી જોઈએ, નહીતર તો એ પ્રયત્ન નહીં કરે. આત્માની વાત આવશે ત્યાં એ ચાલ્યો જશે, સાંભળવા ઉભો નહીં રહે. એ તો કે બોલ્યા કરે બધું. અમારે તો વ્યવહારમાં રહેવું છે ને, આત્માની વાત આવે એમાં એને રસ ન પડે. કેટલી વાર સાંભળ્યું આ તો બધું, ઘણી વાર સાંભળ્યું, બધું બરાબર છે, ઠીક છે એમ કરી અને એમાં જરાય રસ લેશે નહીં, અને રસ નહીં લે, અને સમજશે નહીં, એને આત્મસાતે નહીં કરે, એને સ્વીકારશે નહીં, તો પછી એનું દુઃખ ક્યાંથી દૂર થશે? એ પ્રયત્ન જ નહીં કરે, એ વાતનો એ પ્રયત્ન નહીં કરે, બીજું બધું કર્યા કરશે. કોઈક પ્રકારે વ્રત તપમાં જોડાઈ જશે, પૂજા ભક્તિમાં પણ જોડાઈ જશે, પણ આત્મ સ્વરૂપને જાણવાનો એ પ્રયત્ન ક્યારેય નહીં કરે. કેમ કે એને પહેલા એ વાત લક્ષમાં આવવી જોઈએ ને કે પોતાના દુઃખનું કારણ, જગતના જીવોના દુઃખનું કારણ, મહાદુઃખનું કારણ જો કાંઈ પણ હોય તો માત્ર આત્મભ્રમણા જ છે. બધા જ દુઃખનું કારણ આત્મભ્રમણા છે. પોતે કોણ છે એ વાત નથી જાણી એટલે આ દુઃખ છે. આ આત્મભ્રમણા જ મહાદુઃખનું મૂળિયું છે. એ વાત જેને લક્ષમાં આવી, જેને ખ્યાલમાં આવી, એ પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરશે. એને આત્માની વાત સાંભળતા ઉમંગ થશે, આત્માની વાત સાંભળવી ગમશે. આત્માની વાતનો જ્યાં પણ સ્વાધ્યાય થતો હોય, એના પ્રવચન હોય, એના પુસ્તકો હોય, એ બધામાં એને રસ પડશે. આ દ્રવ્યાનુયોગના જે શાસ્ત્રો છે એ બધામાં એને રસ પડશે. પણ જેને એ વાત નથી બેઠી એ દ્રવ્યાનુયોગનો અભ્યાસ જ નહીં કરે. આખું જીવન આમને આમ બીજું બધું વાંચવામાં, બીજું બધું વિચારવામાં એ કાઢી નાખશે. ગમે તેટલો હોશિયાર હોય, પીએચડી થઈ ગયો હોય, બહુ બુદ્ધિશાળી હોય, પણ બધું વ્યર્થ. કેમ કે એને હજી એ વાત જ નથી બેઠી કે પોતાના દુઃખનું કારણ, આ સંસારમાં ભ્રમણ જે થઈ રહ્યું છે એ દુઃખરૂપ છે, અને એનું મૂળ કારણ તો આત્મભ્રમણા છે. આત્માને જાણતો નથી, આત્માને વિશે ઊંધી માન્યતા કરે છે, એ જ મૂળ દુઃખનું કારણ છે. આટલી વાત જ્યાં સુધી એને નહીં બેસે ત્યાં સુધી એ ભ્રમણા એટલે આત્મભ્રમણાનો ઉપાય નહીં કરે. અને આત્મભ્રમણાનો ઉપાય શું છે? આત્મજ્ઞાનની પ્રાપ્તિ. એટલે આત્મજ્ઞાનનો સાચો પુરુષાર્થ એને નહીં જાગે, અને આત્મજ્ઞાન વગર એને સાચી શાંતિ પણ નહીં થાય. બીજું બધું કરશે, ગમે તે કર્યા કરે, પણ એથી એને શાંતિ નહીં થાય. તો પછી મોક્ષની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ, નિર્વાણ, આ બધું તો ક્યાંથી હોય? એટલે અહીંયા આ ગાથામાં, આ શ્લોકમાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે ગમે તેવા કઠણ તપ વગેરે કરશે, તે છતાંય એને મુક્તિ નહીં થાય, નિર્વાણ નહીં થાય. અહીંયા ગુરુદેવ આગળ સમજાવે છે કે ભાઈ, તારે આત્માની શાંતિ જોઈતી હોય, આત્મામાંથી આવતા અતિન્દ્રિય આનંદનો તારે અનુભવ કરવો હોય, એવો આનંદ જોઈતો હોય, શાશ્વત સુખ જોઈતું હોય, અને દુઃખને હંમેશને માટે દૂર કરવું હોય, તો તારા આત્મજ્ઞાનનો ઉદ્યમ કર. તારા સ્વરૂપને જાણ, અનુભવ કર, આત્માનો અનુભવ કર. આત્મજ્ઞાન તે એક જ શાંતિનો અને આનંદનો ઉપાય છે. તે જ ઉપાયથી દુઃખ ટળે છે. બીજા કોઈ ઉપાયથી દુઃખ ટળતું નથી. 6 ઢાળામાં કહ્યું છે ને કે જ્ઞાન સમાન ન આન જગત મેં સુખ કો કારણ, યહ પરમ અમૃત જન્મ જરા મૃત્યુ રોગ નિવારણ. આત્મજ્ઞાન વિના બીજા કોઈ ઉપાય સુખ થતું નથી. એ જ વાત 6 ઢાળામાં કહે છે કે મુનિવત ધાર અનંત બાર ગ્રીવિક ઉપજાયો, પૈ નિજ આત્મજ્ઞાન વિન સુખ લેસ ન પાયો. આનો વિસ્તાર આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, એટલે વધારે વિસ્તાર નથી લેતા. ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મજ્ઞાન વગર
એકલા શુભરાગથી પંચ મહાવ્રત પાળીને ઠેઠ 9મી ગ્રેવિક સુધી દેવલોકમાં ગયો તો પણ ત્યાં જરાય સુખ ન પામ્યો, માત્ર દુઃખ જ પામ્યો. અજ્ઞાની જીવની ક્રિયા સંસારને માટે સફળ છે. અજ્ઞાની જીવની ક્રિયા, શુભ ક્રિયા જે કંઈ કરતો હોય ધર્મના નામે, એ બધી પુણ્યબંધનને લીધે અને શુભ ભાવ સિવાય બીજા અન્ય ભાવ હોય તો એ અશુભ હોય. કેમ કે એને શુદ્ધ ભાવ તો છે નહીં. અજ્ઞાનીને અશુદ્ધ ભાવ જ છે ને અશુદ્ધમાં બે ભાવ હોય, એક શુભ ભાવ હોય અને એક અશુભ ભાવ હોય. બંને બંધનું જ કારણ છે. એટલે શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડે. કોઈક વખત પુણ્યનો બંધ વિશેષ હોય તો કોઈક વખત પાપનો બંધ વિશેષ હોય. બંને પ્રકારના બંધ તો હોય જ. અને બંને પ્રકારના બંધ છે એટલે સંસારમાં ભ્રમણ તો થવાનું જ છે. જ્યારે પુણ્યનો બંધ વિશેષ હોય ત્યારે દેવલોક કે મનુષ્યની ગતિ થાય છે, દેવગતિ કે મનુષ્ય ગતિ થાય છે. અને પાપનો બંધ વિશેષ હોય તો તિર્યંજ ગતિ કે નારકીની ગતિ થાય છે. પણ છે તો બંને બંધના જ કારણ ને, બંને બંધના જ કારણ છે. એટલે અજ્ઞાનીને જે કાંઈ ક્રિયા છે એ સાથે રહેલો એનો ભાવ છે એ શુભ કે અશુભ ભાવ જ હોય. એટલે એ સંસાર ફળવાનું કારણ છે. એટલે એને સંસાર ફળે. પણ મોક્ષને માટે એ ભાવ એના નકામા છે, નિષ્ફળ છે. એટલે અજ્ઞાની જીવની ક્રિયા સંસારને માટે સફળ છે અને મોક્ષને માટે નિષ્ફળ છે. જ્યારે જ્ઞાનીની જે કંઈ ધર્મ ક્રિયા છે તે સંસારને માટે નિષ્ફળ છે. જ્ઞાનીની ધર્મ ક્રિયા એટલે પોતે પોતાના સ્વરૂપમાં રહી અને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રપૂર્વક વિતરાગી પરિણામ કરે છે તે ધર્મ ક્રિયા છે. એની સાથે બાહ્યમાં વ્રત, તપ, પૂજા, ભક્તિ, વિનય આ બધું હોય, પણ એ બધું બંધનું કારણ છે. એથી એને પણ પુણ્યનો જ બંધ પડે છે. જ્ઞાનીને જે ધર્મની ક્રિયા જે કહી છે એ ધર્મની ક્રિયા તો એને આત્મામાં જે એકાગ્રતા થાય છે એટલી જ છે. વિતરાગી પરિણતિ જે છે એ તો આત્મામાં એકાગ્રતા કરતા થાય છે અને એ જ ધર્મ છે, એ મોક્ષ માર્ગ છે. અને સાથે રહેલો જે શુભ ભાવ છે, પૂજા, ભક્તિ, વિનય, વ્રત, તપ આદિનો જે કંઈ બાહ્ય તપ જે કંઈ થઈ રહ્યું હોય એ બધાનો જે શુભ ભાવ છે, એ શુભ ભાવ છે એ એને માટે પણ પુણ્યબંધનું જ કારણ છે. પણ જેટલો એ આત્મામાં રહે છે એટલો ધર્મ છે, એટલું તપ છે અને એ શુદ્ધિની વૃદ્ધિ કરનારું છે. જ્યારે સાથે રહેલો જે શુભ ભાવ છે એને વ્યવહારથી ધર્મ કહેવામાં આવે. જેને આવો નિશ્ચય ધર્મ હોય એને વ્યવહારથી એવા શુભ ભાવને ધર્મ કહેવામાં આવે. પણ એ છે તો બંધનું કારણ, એને લીધે એને પુણ્યનો બંધ પડે છે. એટલે એની જે ધર્મની ક્રિયા છે એ સંસાર માટે નિષ્ફળ છે. એને જે સંસાર છે એ સાથે રહેલો જે શુભ ભાવ છે જેને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો એને કારણે એને સંસાર હોય છે. સમ્યક દર્શન થતાની સાથે કોઈ કેવળ જ્ઞાન પ્રગટ કરી લે એમ બનતું નથી. સમ્યક દર્શન પછીનો આખો પુરુષાર્થ છે, એ ચારિત્રનો પુરુષાર્થ છે. એટલે એમાં ઘણીવાર તો સમ્યક દર્શન પછીથી થોડાક ભાવ પણ થાય, પણ એ બધા કેટલા ઓછા, આંગળીને વેઢે ગણા એટલા ભાવ હોય છે. કૃપાળુદેવ તો કહે છે કે વધુમાં વધુ 15 ભવે સમ્યક દર્શન કર્યા પછીથી જીવ મોક્ષે જાય જ. વધુમાં વધુ 15 તો કયા. અર્ધ પૂતગલ પરાવર્તન કાળ તો વધારેમાં વધારે કાળ કયો જો એને રખડવાનું થયું હોય તો, નહીતર તો એ થોડાક ભાવમાં જ, 1-2 ભાવમાં જ મોક્ષે જાય છે. એટલે એ જે ભાવ થયા સમ્યક દર્શન પછીના જે ભાવ થયા એ ભાવ કેમ થયા? તો એ આ સમ્યક દ્રષ્ટિને જે નિશ્ચયથી ધર્મ છે એ તો પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવારૂપ ધર્મ છે. પણ એની સાથે રહેલો જે શુભ ભાવ છે, એ બંધનું કારણ છે. એટલે એ બંધ એને પડે છે. એટલે પુણ્યનો બંધ પડતા એને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે.
અને પછી વધારે એકાગ્રતા સ્વરૂપને વિશે કરે છે, મુનિદશા અંગીકાર કરે છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પામે છે. તો જે ધર્મની ક્રિયા જે કહી એ તો અંતરંગ છે. એ ધર્મની ક્રિયા જે છે એ સંસારને માટે નિષ્ફળ છે અને મોક્ષને માટે એ સફળ છે. એનાથી મોક્ષ થાય છે. જેટલી ધર્મની ક્રિયા, જેટલા વિતરાગી પરિણામ થયા છે એટલો જ ધર્મ છે, એટલો જ મોક્ષ માર્ગ છે. એ વિતરાગી પરિણામની સાથે જેટલા શુભભાવરૂપ પરિણામ થયા છે એ શુભભાવરૂપ પરિણામથી તો એને પણ પુણ્યનો બંધ જ પડે છે. અને એને વ્યવહારથી ધર્મ કયો છે, અને એવો વ્યવહાર ધર્મ ક્યારે કયો છે કે જ્યારે એને નિશ્ચય ધર્મ છે ત્યારે. જ્ઞાનીને જે ધર્મની ક્રિયા એટલે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ ધર્મની ક્રિયા છે, એ ધર્મની ક્રિયા, સાચી ધર્મની ક્રિયા છે, એ મોક્ષને માટે સફળ છે અને એ સંસાર માટે નિષ્ફળ છે. એનાથી સંસાર થતો નથી. વિતરાગી પરિણામ દ્વારા બંધ પડે નહીં. વિતરાગી પરિણામ પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવાથી જે વિતરાગી પરિણામ થાય છે એ દ્વારા બંધ પડતો નથી, પણ સાથે રહેલા શુભ ભાવ દ્વારા બંધ પડે છે. આ વાતને જેમ છે તેમ બરાબર સમજવાની જરૂર છે. જેને અંતરમાં સ્વસન્મુખ પ્રયત્ન નથી, જેને અંતરમાં સ્વસન્મુખ પ્રયત્ન નથી એટલે સ્વરૂપ સન્મુખ થઈ અને એમાં એકાગ્રતારૂપ પ્રયત્ન નથી, તે પર સન્મુખ જેટલો પ્રયત્ન કરે તેનું ફળ દુઃખ અને સંસાર જ છે. પર સન્મુખ જેટલો પ્રયત્ન કરે તેનું ફળ દુઃખ અને સંસાર જ છે. એને કારણે એને બંધ જ પડે છે, અને બંધ પડે છે તો ભવનું ભ્રમણ થાય જ છે, સંસાર જ છે. આત્મ સ્વભાવમાં સ્વસન્મુખ પ્રયત્નથી જ સુખ અને મુક્તિ થાય છે. માટે આત્મજ્ઞાનના ઉદ્યમનો ઉપદેશ છે. શું કહે છે ગુરુદેવ? આત્મ સ્વભાવમાં સ્વસન્મુખ પ્રયત્નથી એટલે કે પછી સ્વસન્મુખ થવાનો પ્રયત્ન કરે અને પછી એમ નહીં કે મૂકી દે. સહાનુભૂતિ ન થાય એટલે એ અઘરું છે, અત્યારે અમારી વર્તમાન દશામાં અમે તો એ ન કરી શકીએ, એમ એ ઊંધી માન્યતા કરીને પ્રમાદમાં ચાલ્યો ન જાય. ઘણા લોકો એ દલીલ કરે છે, એવી વાત કરે છે કે અમારી અત્યારે વર્તમાન દશા પ્રમાણે અમારે શું કરવાનું છે. આ તો બધી વાત બરાબર સમજ્યા, પણ એ બધું કંઈ અમે તો કરી શકીએ નહીં, હજી અમારી એવી દશા નથી. આ વાત તો સ્વાધ્યાયમાં કેટલાય લોકો કરે છે અને કેટલાય લોકો એમ જ માને છે કે અમારી નીચલી દશામાં, નીચલી ભૂમિકામાં આમ તેમ વગેરે વગેરે કરી અને વર્તમાન પર્યાયની જ વાત કરે છે અને જાણે કે એ પોતે નિર્માલ્ય હોય એવી રીતે વાત કરે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તું ક્યારેય નિર્માલ્ય હતો નહીં, તું તો ભગવાન આત્મા છો. અને ગુરુદેવે એ કઈ વાત ઘરની નથી કરી. સમયસારની 72મી ગાથાની અંદર કુંકુંદાચાર્ય ભગવાનની 72મી ગાથાની ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે લખી છે એમાં આત્માને ભગવાન આત્મા 3 વખત કહ્યો છે. એ ટીકામાં 3 વખત ભગવાન આત્મા કહ્યો છે. એટલે પોતે ભગવાન આત્મા છે અને પર્યાયને ગૌણ કરી અને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે તો એનું દ્રવ્ય સિદ્ધ સમાન શુદ્ધ જ છે. સિદ્ધ ભગવાનનું જેવું દ્રવ્ય છે એવું જ એનું પણ દ્રવ્ય શુદ્ધ જ છે. જે શાશ્વત રહે છે, જે ત્રિકાળ છે, જે ક્યારેય બદલાતું નથી, જે ધ્રુવ છે, એવા દ્રવ્યનો વિચાર કરે તો એ ક્યારેય મલિન થયો જ નથી, એ ક્યારેય નિર્માલ્ય થયો જ નથી. એ સક્ષમ જ છે, એ કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, એ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવો છે, એ સર્વજ્ઞ સ્વભાવી છે. એટલે આ વાતને એ ખ્યાલમાં લે નહીં અને પછી આમ બોલ્યા કરે કે અત્યારે પણ અમારી વર્તમાન દશામાં અમારી ભૂમિકાને યુગ તો આ બધું કાંઈ છે નહીં, અમે તો આ ન કરી શકીએ, એમ એ પ્રમાદ કરે છે. તો એને ગુરુદેવે આ વાત સમજાવી. ગુરુદેવે સમયસારની મુખ્યતાથી જે વાત કરી છે તો એમાં આત્માને જ્ઞાયક કયો અને દ્રષ્ટિનો વિષય ત્યાં બતાવવામાં આવ્યો. તો એ દ્રષ્ટિનો વિષય જે બતાવવામાં આવ્યો છે એમાં વર્તમાન પર્યાય
નો અભાવ કરીને વાત નથી કરી. વર્તમાન પર્યાય તો છે, એનો સ્વીકાર જ છે, પણ હવે વર્તમાન પર્યાયમાં મલિનતા છે તો એ મલિનતાના ગાળા ગાયા કરવાના છે કે પછી પોતાની સક્ષમતાના વિશે વિચાર કરવાનો છે? મલિનતા તો મલિનતામાં રહી, એ તો પર્યાયમાં રહી, એ તો ક્ષણિક છે, એથી કઈ પોતાનું સામર્થ્ય ઓછું થોડું થઈ જાય છે. એટલે ગુરુદેવે આ વાત સમજાવી છે કે ભાઈ તું ભલે અત્યારે વર્તમાન પર્યાય તારી મલિન હોય, વર્તમાન પર્યાયમાં ગમે તે વાત હોય, છતાંય તારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે તો એવા ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય તરફ લક્ષ કર. આ પર્યાય છે એને ગૌણ કર, એટલે કે એના તરફનું લક્ષ છોડી દે. એ પર્યાય તો છે અને એવી પર્યાય થાય છે તો થાય છે, પણ તું કોણ છો એનો વિચાર કરી અને એની સન્મુખ થા. એટલે કે છે કે આત્મ સ્વભાવમાં સ્વસન્મુખ પ્રયત્નથી જ, અને આ પ્રયત્ન એટલે ક્યાં સુધીનો પ્રયત્ન થાય, એનો અનુભવ થાય, એને પ્રયત્ન કયો છે. પણ અમે તો આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો, પણ હજી અમારી દશા એવી છે એટલે અમે કરી શકતા નથી. એટલે આ તો બધી મોટી વાત, અમારે તો ભક્તિ હોય તો બરાબર, કેમ કે કૃપાળુદેવે પણ એમ કહ્યું છે ભક્તિ એ જ માર્ગ છે. આવી ઊંધી માન્યતા લઈ અને કેટલાય જીવો પ્રમાદમાં રાચી રહ્યા છે. કૃપાળુદેવે એવું ક્યારેય કહ્યું નથી કે ભક્તિ દ્વારા મુક્તિ થાય. કોઈક જીવને એની યોગ્યતા અનુસાર એ વખતે એમ ઉપદેશ આપ્યો કે તું ભક્તિ કર, કેમ કે એની જે વખતની એવી જે યોગ્યતા છે એ અનુસાર વાત કરી છે. કૃપાળુદેવના અંતરમાં તો મોક્ષ માર્ગ સ્પષ્ટ જ છે. કૃપાળુદેવ આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં જયારે એમ લખે કે જે સ્વરૂપ સમજાવી ના પામ્યો દુઃખ અનંત, તો એમના અંતરમાં શું વાત હોય? એમાં ભક્તિની વાત ક્યાંથી આવી? અને માર્ગને વિશે પણ એમણે તો એ જ વાત લખી છે કે હોય ત્રણ કાળામાં એક જ માર્ગ, મુક્તિનો માર્ગ એક જ છે, અનેક માર્ગ છે જ નહીં. એટલે જે લોકો સમજ્યા નથી ને, અને પ્રયત્ન નથી કરવો, પુરુષાર્થ એવો નથી કરવો, પ્રમાદમાં રહેવું છે, તો એ લોકો એમ વાત કરે છે. પણ એમને જ અહીંયા ગુરુદેવ સમજાવે છે, કેમ કે જેમને થોડો ઘણો કાંઈક ધર્મનો અભ્યાસ કર્યો છે તો એમને આ વાત સમજાવે છે કે ભાઈ આ જ કરવા જેવું છે. આત્મ સ્વભાવમાં સ્વસન્મુખ પ્રયત્નથી જ સુખ અને મુક્તિ થાય છે. માટે આત્મજ્ઞાનના ઉદ્યમનો ઉપદેશ છે. હવે આ વાત એને બરાબર પકડવી પડે કે આત્મ સ્વભાવમાં સન્મુખતા કરીને ત્યાં એકાગ્રતા કરી, લીનતા કરી અને એમાં સ્થિરતા કરવાની છે. તો એની પૂર્વે એને પહેલા તો આત્માના સ્વરૂપને બરાબર સમજવું પડે, અને આત્માના સ્વરૂપને સમજવા માટે એને દ્રવ્યાનુયોગનો બરાબર અભ્યાસ કરવો પડે. દ્રવ્યાનુયોગના અભ્યાસ દ્વારા જ આત્માનું સ્વરૂપ સમજમાં આવે. અનેકાંત દ્વારા આત્માના સ્વરૂપને એને સમજવાનું છે. આત્માના સ્વરૂપને એકાંતે નથી લેવાનું, એને અનેકાંત દ્વારા આત્માના સ્વરૂપને સમજવાનું છે. અને એમાંથી પછી એવા સ્વરૂપનો અનુભવ કરવા માટે દ્રષ્ટિનો વિષય, કે ક્યાં દ્રષ્ટિ કરવાથી એવો અનુભવ થાય છે, તો એ વાતને એને બરાબર પકડવાની છે. ત્યારે દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવ્યો હોય ત્યારે વર્તમાન પર્યાય, વર્તમાન મલિન પર્યાય, એ બધાને ગૌણ કરીને દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે કે દ્રવ્ય અપેક્ષાએ પોતાનું દ્રવ્ય હંમેશા શુદ્ધ રહ્યું છે. ભૂતકાળમાં પણ એ શુદ્ધ હતું, વર્તમાનમાં પણ શુદ્ધ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. તો એવો પોતાના શુદ્ધ સ્વરૂપનું એને દ્રષ્ટિના વિષય તરીકે સ્વીકાર કરીને ત્યાં એકાગ્રતા કરવાની છે. એટલે આવી એકાગ્રતા કરવી હોય તો એને પહેલા તો આત્માનું જ્ઞાન દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એને પ્રાપ્ત કરવું જોઈએ, અને પછી એવો જ પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યારે એક વખત એવો અનુભવ થાય છે તો એ આત્મજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે, સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે છે, સમ્યક જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે, સમકિત થયું એમ કહેવામાં આવે છે. તો એવા આત્મજ્ઞાનની અહીંયા તો વાત છે. માટે આત્મજ્ઞાનના ઉદ્યમનો ઉપદેશ છે. એટલે સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે અને એવો જ ઉપદેશ છે. તો આ રીતે આ 41મો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે એ પછીથી 42મો શ્લોક છે. આચાર્ય ભગવાન 42મા શ્લોકની અંદર હવે શું વાત કરે છે કે 41મા શ્લોક પછી અહીંયા એમ કહે છે કે એવી તપશ્ચર્યા કરનાર બહિરાત્મા અને અંતરાત્મા શું કરે છે તે કહે છે. આ તપશ્ચર્યા તો બહિરાત્મા કરે છે, એટલે કે જેને આત્મ સ્વરૂપનું ભાન નથી એવો બહિરાત્મા પણ તપશ્ચર્યા કરે છે અને અંતરાત્મા પણ તપશ્ચર્યા કરે. તો
એ બંને એમાં શું કરે છે, એ બંનેની વચ્ચે શું ફેર છે, શું ભેદ છે, એ વાત અહીંયા 42મી ગાથાની અંદર અહીંયા કહેવામાં આવી છે. 42મા શ્લોકમાં એ વાત કરવામાં આવી છે. તો શ્લોક 42. શુભમ શરીર દિવ્યાંશ્ચ વિષયાન વિવાંછતિ ઉત્પન્ન આત્મા મતિર્દેહે તત્વજ્ઞાની તતશ્ચિતિમ. ગુજરાતીમાં શ્લોક છે. દેહાતમધિ અભિલષે દિવ્ય વિષય શુભકાય તત્વજ્ઞાની તે સર્વથી ઈચ્છે મુક્તિ સદાય. અન્વયાર્થમાં કહે છે, 42મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે દેહે ઉત્પન્ન આત્મમતિ, એટલે દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવો બહિર આત્મા. દેહે ઉત્પન્ન આત્મમતિ, એટલે દેહમાં શરીરમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, એટલે કે છે અનાદિની, એ તો ચાલી આવે છે, એ કઈ નવી ઉત્પન્ન થઈ છે એમ તો નથી. દેહમાં આત્મબુદ્ધિ તો જીવને અનાદિની ચાલી આવે છે. જીવ જ્યારથી છે ત્યારથી એને એ તો ચાલી જ આવે છે. એને ક્યાં સમ્યક તો પહેલા પ્રગટ કર્યું હતું, અથવા તો પહેલા એ શુદ્ધ હતો અને પછી હવે એને મિથ્યાત્વ આવ્યું છે, એમ તો કઈ છે નહીં. એટલે આ તો એને અનાદિનું ચાલ્યું આવે છે. એટલે કહેવાનો આશય છે કે દેહમાં જેને આત્મબુદ્ધિ છે એવો બહિરાત્મા તપ દ્વારા શુભ શરીરમ દિવ્યાન વિષયાન ચ અભિવાંછતિ, એટલે સુંદર શરીર અને સ્વર્ગના વિષય ભોગોની વાંછા કરે છે. દેહમાં જેને આત્મબુદ્ધિ છે તેવો બહિરાત્મા પોતે તપ દ્વારા, એટલે તપના ફળ રૂપે એવી વાંછા કરે છે કે ભવિષ્યમાં આ સુંદર શરીર પ્રાપ્ત થાય, સ્વર્ગના એવા વિષય ભોગોની પ્રાપ્તિ થાય, એવી વાંછા કરે છે. અને તત્વજ્ઞાની તતઃ ચ્યુતિમ, એટલે અંતરાત્મા, તત્વજ્ઞાની એટલે જ્ઞાની આત્મા, અંતરાત્મા, જ્ઞાની એવા ધર્મી અંતરાત્મા તેનાથી એટલે શરીર આદિ અને વિષય આદિ ભોગોથી છૂટવાની ભાવના કરે છે. દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવો બહિરાત્મા તપ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગના વિષય ભોગોની વાંછા કરે છે. અને જ્ઞાની અંતરાત્મા તેનાથી એટલે શરીર આદિ અને વિષય ભોગોથી છૂટવાની ભાવના કરે છે. ટીકામાં કહે છે કે દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા વાંછા કરે છે, અભિલાષા કરે છે. શેની વાંછા કરે છે? કોની અભિલાષા કરે છે? શેની અભિલાષા કરે છે? તો કહે છે કે શુભ સુંદર શરીર અને દિવ્ય એટલે ઉત્તમ સ્વર્ગ સંબંધી વિષયોની, દિવ્ય વિષય ભોગોની અભિલાષા કરે છે. દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા આવી અભિલાષા કરે છે, આવી વાંછા કરે છે. શેની વાંછા કરે છે? સુંદર શરીર અને ઉત્તમ ભોગોની, સ્વર્ગ સંબંધી વિષયોની. એને અહીંયા દિવ્ય વિષય ભોગો કયા છે. આ તો એની માન્યતામાં છે. કોની માન્યતામાં એ દિવ્ય ભોગ છે? એ બહિરાત્માની માન્યતામાં છે. એટલે એ એની વાંછા કરે છે, અભિલાષા કરે છે. હવે કહે છે કે અંતરાત્મા શું કરે છે? આ તો બહિરાત્માની વાત કરી. બહિરાત્મા તો આવી ઈચ્છા કરે છે. મોટાભાગે આમ જ છે. મોટાભાગે ધર્મ ઉપદેશ પણ આમ જ આપવામાં આવે છે. જગતમાં ઉપદેશ એવો જ આપવામાં આવે છે કે તમને આ બધું કરો, શુભ ભાવની વાત કરી અને પછી એમ કહેવામાં આવે કે તમે આ ભક્તિ વ્રત તપ આદિ કરો છો એ બધું, તો એનાથી તમારી ગતિ સારી થાય. ગતિની જ વાત કરવામાં આવે છે. તો ગતિમાં છેવટે છે શું? ગતિમાં શું છે? શરીર મળવાનું છે. અને બીજું શું મળવાનું છે? ભોગ અને ઉપભોગ. ગતિ મળે તો બીજું શું મળે? એ જ મળે છે ને. પણ એ બધા દુઃખનું કારણ છે એ વાત કોઈ સમજતું નથી, સમજાવતું નથી, અને આવો ખોટો ઉપદેશ આપી રહ્યા છે. કોઈ એમ નથી કહેતું કે ભાઈ ભવના ભ્રમણથી છૂટ,
ભવના ભ્રમણથી છૂટવાનો એકમાત્ર માર્ગ છે સ્વરૂપની વિશે એકાગ્રતા કરવી. એ તો વાત કરતા જ નથી, શુભની જ બધા વાત કર્યા કરે છે. એટલે બિચારા જીવોને પણ અનાદિથી એવો જ ઉપદેશ મળ્યો છે. સાચો ઉપદેશ તો ક્યારેક જ મળ્યો છે, અને એવો સાચો ઉપદેશ મળ્યો છે ત્યારે એને પ્રમાદ કર્યો છે, અને એવા ઉપદેશને ગ્રહણ કર્યો નથી. એવો ઉપદેશ એને નથી મળ્યો એમ પણ નથી, એને મળ્યો છે પણ એને ગ્રહણ કર્યો નથી, એના તરફ એને લક્ષ નથી કર્યું. એટલે અહીંયા ફરીથી આચાર્ય ભગવાન કરુણા કરીને આપણને એ ઉપદેશ આપે છે કે ભાઈ જરાક સમજ, આ તો બધી બહિરાત્માની વાત છે, એને આવી બધી ઈચ્છા હોય છે, પણ વાસ્તવમાં એ ઈચ્છા દ્વારા એ તો દુઃખની જ ઈચ્છા કરી રહ્યો છે. પણ અંતરાત્મા શું કરે છે એ વાત તું સમજ. શું કહે છે? અંતરાત્મા શું કરે છે તે કહે છે. તત્વજ્ઞાની અંતરાત્મા ધર્મી સમ્યક દ્રષ્ટિ એ આ શરીર અને ભોગ ઉપભોગ એની વાંછા કરતો નથી. એ તત્વજ્ઞાની તેનાથી ચ્યુતિ વાંછે છે, એનાથી છૂટવાની ભાવના કરે છે. અર્થાંત તત્વજ્ઞાની એટલે વિવેકી અંતરાત્મા તેનાથી એટલે શરીર આદિથી મુક્તિરૂપ છુટકારારૂપ ચ્યુતિની એટલે કે વ્યાવૃત્તિની વાંછા કરે છે, એનાથી છૂટવાની. હવે શરીર ન મળે, હવે કોઈ શરીરની પ્રાપ્તિ જ કરવી નથી, કોઈ શરીર જોઈતું નથી, શરીર જ જોઈતું નથી, કોઈ ગતિ કરવી નથી. ગતિ થાય તો પંચમ ગતિ થાય, સિદ્ધની ગતિ થાય, એની તો એવી ભાવના છે. હવે શરીર જોઈતા નથી, શરીરના સુખની, ઇન્દ્રિયોજનિક સુખની કે આ ભોગના સાધનોની એને હવે કોઈ વાંછા નથી. કેમ કે એમાં એને સુખની બુદ્ધિ ટળી ગઈ છે, એમાં કોઈ એને સુખ લાગતું જ નથી, એટલે એને તો એ હોતું જ નથી. ભાવાર્થમાં કહે છે શરીર આદિમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા તપ આદિ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગીય વિષય ભોગોની વાંછા કરે છે. જો આ તો નિદાન કહેવાય. ખરેખર જો એવી વાંછા કરતો હોય ને તો એ નિદાન કહેવાય. વાંછા ન કરતો હોય ને અંદરમાં ઊંડે ઊંડે એમ હોય કે આ બધાને કારણે મને પુણ્યનો બંધ થશે તો તેથી સારી ગતિ થશે, તો પણ ગમે તેવો સ્વભાવ હોય તે છતાં એને ભાવના તો ગતિની જ કરી. એટલે નિદાન ન કરતો હોય, બધા કઈ નિદાન એવા કરે છે એમ નથી હોતું. કેટલાક લોકો જે એવા નિદાન કરે છે એને તો ઉલટો પાપનો બંધ પડે છે કે આ આટલા ઉપવાસનું ફળ મને આમ મળજો, એવી જે અંદરમાં ઈચ્છા વાંછા કરે છે ને એને તો પુણ્ય કરતા પાપનો બંધ વિશેષ પડી જાય છે. એવા નિદાન ન હોય. પણ દેવા નિદાન નથી કરતો અને સાચા અર્થમાં શુભભાવ એને હોય તો પણ શું છે, શુભભાવ દ્વારા છેવટે તો બંધ જ પડવાનો છે, અને શુભભાવમાં જ રહે છે અને આત્માની દ્રષ્ટિ જ નથી કરતો, સ્વરૂપને સમજતો જ નથી, સ્વરૂપમાં જવાનો પ્રયત્ન જ નથી કરતો, તો પછી એને આત્માની તો કોઈ ભાવના છે જ નહીં. ને આત્માની ભાવના નથી તો પછી શું ભાવના રહી? એક જ ભાવના રહી કે ભવના ભ્રમણની ભાવના રહી. એ જાણે અજાણે ખરેખર ભવના ભ્રમણની જ ભાવના કરે છે. જો પોતાના સ્વરૂપમાં એકાગ્રતાની ભાવના નથી કરતો તો બીજું શું કરે છે? આ બધા વ્રત તપ કરે છે અને પૂછીએ તો કે ભાઈ વ્રત તપ દ્વારા અમને તો ધર્મ થાય છે અને અમારી મુક્તિ થશે, તો એમાં તો મિથ્યાત્વ આવ્યું. એ તો થાય નહીં. શુભભાવ જે છે જેના દ્વારા બંધ થાય એના દ્વારા મુક્તિ ક્યાંથી થાય? એટલે એ તો વાત રહેતી જ નથી. હવે બીજો કદાચ શુભભાવ કરે છે અને એને એમ છે કે બસ મારે તો આવા શુભભાવમાં જ રહેવું છે, તો શુભભાવમાં રહેવાની ભાવના કરી એટલે એને મુક્તિની ભાવના તો કરી જ નથી. એને પોતાના સ્વરૂપમાં રહેવાની એકાગ્રતા કરવાની તો ભાવના કરી જ નથી. આ વાત ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે પહેલા, વળી પણ આગળ પણ એ વાત આવે છે. તો અહીંયા ભાવાર્થમાં કહે છે કે શરીર આદિમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા તપ આદિ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગીય વિષય ભોગોની વાંછા કરે છે, અને ભેદ જ્ઞાની અંતરાત્મા તો બાહ્ય શરીર વિષય આદિની વાંછાથી ચ્યુત થઈ એ વાંછા છોડીને એવી વાંછા ન કરતા એનાથી વ્યાવૃત થઈ અને આત્મ સ્વરૂપમાં ઠરવા માંગે છે. એને તો આત્મ સ્વરૂપમાં ઠરવું છે, આવી વાત છે.
તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન આ ગાથા ઉપરનું એ બધું આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદતિ